આ સંયુક્ત સેવા સહકારી મંડળી છેલ્લા 2 વર્ષથી સેવા સહકારી મંડળીઓના વિકાસ તેમજ ખેડૂતોના ઉત્થાન માટેની કામગીરી કરી રહી છે, જેનો આજે બહાલ કરવામાં આવ્યું કે આ મંડળીના નેજા હેઠળ ખેડૂતોના કોઈ પણ પ્રશ્ન હોય, આજે કિસાન સંઘ થોડી નબળું પડ્યો છે ત્યારે સંયુક્ત સેવા સહકારી મંડળીના માધ્યમથી ખેડૂતોના પ્રશ્નો રાજ્ય સરકારમાં કોઈ પણ હોય તો રાજ્ય સરકાર સાથે વાટા કરીને હિંમતનગર તાલુકાના ખેડૂતોના પ્રશ્નો કલેક્ટર ઓફિસ પહોંચાડવા જેવા તો કલેક્ટર ઓફિસ, જ્યાં પણ રજૂઆતો કરવી હોય તો સંયુક્ત સેવા સહકારી મંડળીના નેજા હેઠળ કરવામાં આવે. તેમજ મંડળીઓને જે અન્યાય થઈ રહ્યો છે, આજે ખોટી મંડળીઓ અમારી ઝોનની અંદર છે એ મંડળીઓને રદ કરવા માટેનો એક ઠરાવ થયો છે, જેની અંદર સૌએ બહાલી આપી છે. અને જે મોટો પ્રશ્ન એ છે કે અમારા ઝોનના ડિરેક્ટર છે ફ્રોડ કરીને ચૂંટાયા છે, કોઈ લાયકાત ધરાવતા નથી. અને આમ તો ચેરમેન કેવો હોય કે આદર્શ મંડળી બતાવે એની મંડળી આદર્શ છે એવું પ્રસ્થાપિત થવું જોઈએ, ત્યારે અમારા કેસમાં જે મંડળી છે એ નાની ડેમાઈ મંડળી ખાલી પોટલા મંડળી છે, ત્યાંથી હંસાબેન ચૂંટાયા છે એ પણ કોઈ ગેરલાયકાત ધરાવે છે, એ માટે પણ હું લડું છું. એમાં મને બધાએ સાથ સહકાર આપીને અનુમોદન મારા તરફે કર્યું છે. અને અમારા આવનારા સમયની અંદર ઇફકોના ચેરમેનને પણ અમે અભિનંદન સાથે વિનંતી કરતો પત્ર લખવાના છે, જેની અંદર ઇફકોના શેર વધારવા માટેની વિનંતી કરવાના છે અને જે શેર લેવા માટેનું એમને પત્ર મોકલ્યો છે એ માટે એમનો અમે આભાર પણ વ્યક્ત કરવાના છીએ. ખેડૂતોના કોઈ પણ ખેડૂત નાનો ભાઈ છે, ખેડૂત આપણો પરિવાર છે, એ માની કોઈ પણ નાના ખેડૂતો પણ કોઈ તકલીફ પડે છે તો એ ખેડૂતના તકલીફે અમે બધા જ જોડાઈશું એવો ઠરાવ કરવામાં આવ્યો છે. અને ખેડૂતોનો વિજય થાય અને પાક વીમો સત્વરે મળે એ માટે સરકારને અમે વિનંતી કરતો ઠરાવ કર્યો છે. સરકાર જોડે અમે 7 વખત બેઠક પણ કરી છે અને સરકારે સંપૂર્ણ અમને સાંભળ્યા છે, સકારાત્મક જવાબ આપેલ છે. અને અમે આશા રાખીએ છીએ કે આ જ મહિનાની અંદર પૈસા અમારા ખાતામાં ખેડૂતોના ખાતામાં ચૂકવાઈ જાય.